હનુમાનજી મહારાજ બાપુ એક અદ્ભુત પાત્ર જેને કહેવાય. રામાયણમાં એક હનુમાનજી નો હોય ને રામાયણ એક થોથું થઈ જાય ભલામણ. રામાયણ તો રામાયણ છે. અંજની જેવી માં જનેતા હોય અને એના જે દીકરા હોય, એક બાળપણમાં માં અંજની હનુમાનજી મહારાજને પૈપાન કરાવે અને એ વખતે માં ભગવતી અંજની રોવે છે. અને હનુમાનજી વિચાર કરે કે દીકરો જન્મ્યા પછી માને ગમે એટલા દુઃખ હોય તો ભૂલી જાય. હું આવ્યા પછી મારી માં રોવે, હું કેવો અભાગ્યો કહેવાય. અંજની માં કહે છે, બેટા તું અભાગ્યો નથી પણ અભાગણી હું છું. મને એવા ઋષિના હરાપ છે કે તને દીકરો થાશે નહીં, અને થાશે ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો ગુજરી જાય. એ હવા પોર દી ચડશે અને તારો દીકરો ગુજરી જાય એમ કીધું ને તેથી હુંકાર કરી અને બાપુ હુરજ નારાયણને પકડી લીધા. હુરજ નારાયણને ઉગવા ન દીધા. સમય વ્યો ગયો, દેવો ને દાનવો બધે હાહાકાર થઈ ગયો. અને વાતે હાજી ને એક દી નો ઉગે હવે ડબલા જડે. હુરજ નારાયણ ઉગે નહીં એક દી તો થાય શું? બધા વિચાર કરે આજ હુરજ નારાયણ કેમ હુઈ રહ્યા. બધાએ જોયું હનુમાનજી કેદ કરેલા. હનુમાનજીને કે છોડી દો કે નહીં છોડું. બાપુ જો આ માનું કામ કરવા ગયા હતા એટલે મા બાપનું કામ કરવા જાઓ ને બાપુ જિંદગીમાં કોઈ દી ખીલી ખટકો ન થાય આપણી ગેરંટી. નકર હનુમાનજી ની પાસે સૂર્ય રહે જ નહીં, પણ માનું કામ કરવા ગયા હતા સૂર્ય ભગવાન છૂટી ન હોય કે હનુમાનજી પાસે. ઈ કે છોડી દો કે નહીં, મારી માને પેલા શ્રાપમાંથી મુક્ત કરો તો જ છોડું. ઈ કે પણ ઈ તો હવા પર હુદીનો હરાપ હતો, હવે તો રોંઠો થયો, ક્યારના છૂટી ગયા. જન્મતા વેચ જે દીકરા બાપુ માને હરાપમાંથી મુક્ત કરાવે ને એના દુનિયામાં ઇતિહાસ રે. રામ આપણે કોકના ખિસ્સા ફાડી નાખવા બીડીયું હાટું થઈને એના ઇતિહાસ કોઈ દી રહેતા છે. કાંઈક કરવાની જરૂર છે, કાંઈક મહેનત માગે છે. હનુમાનજી લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ થાય અને મેઘનાથનું બાણ વાગે અને લક્ષ્મણને મૂર્છિત થઈ જાય. અને લક્ષ્મણનું માછું ખોળામાં લઈને અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા મોતી જેવા આહુડા ડળાક 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 જેમ સ્ફટિકની માળા તૂટે અને મોતી જેમ પડે એમ લક્ષ્મણની જટામાંથી ઠેકી ઠેકીને રામના આહુડા નીચે પડે. અને હનુમાનજી પડખે ઉભેલા. અને હનુમાનજીએ કીધું કે રામ તમે રોવો તો હવે આ દુનિયામાં રહેશું. તમે જો આ દુનિયામાં રોવો તો હવે રોવે આ દુનિયાનું થાય શું? તમે કયો ઈ કરી પણ આમ રોઈ આપતે. તેથી રામચંદ્ર પરમાત્મા કહે છે કે જો રોવું નહીં તો દુનિયા મારા નામનો કેળો પાડી દે. રામ રોવણ હાર ઈ રોતાને રાજી કરે. આ તો વાલપનો વ્યવહાર રોઈ બતાવે. રામજી કાલ હવારે કોક એમ કે ભાઈ જેવો ભાઈ પડ્યો તો ભાઈની આંખમાં આહુડા નહોતા આવ્યા, એટલા માટે આ જગતને હું બતાવવા માટે થઈને રોવું છું. અને તેથી બાબુ વિચાર કરજો કે હનુમાનજી મહારાજ એમ કે સુસેન નામના વૈદ્ય કીધું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી અને દીવ ગયા પહેલા આના મોઢામાં ટીપા પાડો ને તો આ બેઠો થાય. અને તેથી બીજી વાર હનુમાનજીએ હુકાર કર્યો ને સંજીવની લઈ આવી અને એના મોઢામાં ટીપા પાડ્યા. તેથી લક્ષ્મણ બેઠો થયો. બાપુ આ હનુમાન એનું જો આટલું કામ કરે ને આપણે અહીંયા આવડું મોટું માંડવો નાખ્યો ને આપણું કામ ન કરે. હું તો એક જ વાત કરું કે સવારમાં એક હનુમાન ચાલીસાનો પાઠ કરજો. પાઠ બાપુ જિંદગીમાં કોઈ દી તાવ નહીં આવે. તમને મોઢે ન આવડે તો એક 10 રૂપિયાની ચોપડી મળે છે અને 10 રૂપિયા ન મળે ને તો હું આપીશ. પણ એક હનુમાન ચાલીસાની ચોપડી રાખજો, 10 જ રૂપિયા થાય છે. અને સવારમાં માતાજીને ભગવાનને જીવો દીવો અગરબત્તી કરતા હોય ને એક પાઠ કરજો. અને હનુમાનની શું કૃપા છે એ તમને દેખાય. કાંઈ કરવું નથી ને પછી પીડા તમે કહો પીડા છે, શું નડતું હશે એ પછી ભૂવા પાસે દાણા જોવું રહે પતે નહીં. દાણા તો અમારે અહીંયા જોવાનું એટલું હાલે છે ને આપણને એમ થાય કે ધંધો દા કરવા જેવો છે એટલે જોર રહે કાંઈ પતે એવું નથી. જે કરવાનું છે ને એ આપણે કરીને મા બાપની સેવા કરી, એ કુટુંબ પરિવારની એકતા. જો તમે એક સિંહ જેવું જનાવર હોય ને તમે આમ પાણો લ્યો લાકડું લ્યો ને એટલે સિંહ હોત હાલતો થઈ જાય. કૂતરા બે ચાર હોય ને આપણે વાંકા વળીને પાણો લઈને તો કૂતરા મઢે ભાગવા. પણ મધમાખીનું પોડું હોય અહીંયા એક કાંકરો મારજો. કૂતરા કરતા નાનું છે કે નહીં, સિંહ કરતા નાનું છે ને, પણ એ બટા છટી બોલાવે. શું કામ? એ રાગ છે, બધા હમ્પીન છે, તેમાં તમને ભગાડે. આ કૂતરાને સિંહને છે રાગ નથી, એમાં આપણું કૂતરા જેવું જ છે. આપણા બીજા લાભ લઈ જાય તેમાં. જંગલમાંથી કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને, જંગલના ઝાડવા રોતા હતા. મોટા ઝાડવાએ કીધું એટલે હું કામ રોવો છો?
એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાઈને જો ને વહેલો મોડો કે આપણને કાપી નાખશે. મોટા ઝાડવાએ કીધું કે એના તાકાત નથી, એની કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા હશે, જોજો એ કે હાથા ન થાવ તો કોઈ ન કાપી શકે. નથી લાગતું આપણા કુટુંબમાં કંઈક વિખવાદ હોય ને, ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો એકાદો હોય આપણો, નકર કોઈની તાકાત નથી. પછી સમાજ કોઈ બી હોય, કુટુંબ પરિવારની એકતા હોય ને બાપુ, કોઈની તાકાત નથી કે માલિકો માલિપા હાથ નાખી શકે. એ કાળમીટ પાણો હોય અને એને ગમે એટલી મહેનત કરો, સીણી રાખીને ઘણ મારો, એને તિરાડ ન પડે. અને બહુ મહેનત કરીને તિરાડ પાડો ને એ કાળમીટ પાણાને, પછી તિરાડ પડે પછી એમાં માટી ભેગી થાય. એ માટી ભેગી થાય ને અને તિરાડ પડે ને પછી એમાં લાપડું મજા કરે. કાળમીટ પાણા માં લાપડા મજા કરે. એમ કુટુંબમાં તિરાડ પડશે ને તેથી કોક મારા તમારા જેવા લુખે છે ને ઈ માલપા આવીને મજા કરી જાય. એટલા માટે કહું છું કે એકતા છે ને એ જરૂરી છે. ઘરમાં ગમે એટલા આપણા કુટુંબ પરિવારના 2-5 ઘરો હોય ને, એમાં બધા બુદ્ધિશાળી ન હોય ને, બધા પૈસા વાળા ન હોય ને, બધા આવડત વાળા ન હોય. 3 દીકરા હોય, એમાં 2 કામ કરતા હોય ને એકાદો ઉડાડતો હોય તો એટલે આ ઉડાડવા જ આવ્યો છે, હવે આની યાર બસાય નહીં, આને ઉડાડવા દેવું પડે. તમે ડખા કરો મેળ ન પડે. કહેવાનો મારો મિનિંગ જે છે ને નિભાવી લેવાની વાત છે, અને નિભાવી લો ને એમાં જીવવાની મજા આવશે. અને જેટલું ભગવાને આપ્યું છે એમાં સંતોષ માનો. આપણા ગઢાએ બાપુ સારું લુગડું નથી પહેર્યું, સારું વાહનની તો વાત જ ક્યાં કરે, ટાંટિયા તોડી તોડીને મરી ગયા. હવે આપણે અત્યારે મુંબઈ ને કલકત્તા જઈને આવવું હોય તો હાજે ઘરે આવતા રહ્યો, તોય તમે જોવો તો બધા રોવે જ છે. અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી. અરે કેવડું આમ તમે એક પાસે જાઓ ને તો કે છૂટા ખૂટી રહ્યા, ધાબુ ફરવું. બીજા પાસે જાઓ તો કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા પાસે જાઓ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે કે ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે પણ જીતું નક્કી નહીં. બીજા પાસે જાય તો કે પોલીસ વાળા કે છોકરાને લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ તો ખરી આખી દુનિયા રોવે જ છે, આપણે ક્યાં રોવું હે? અરે હરીને મેળવવા એ તો મીરા રોવે, નરસિંહ રોવે, જેઠીરામ રોવે. બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને મેળવવા એમ કે માણાનો અવતાર આપ્યો અને આ દુનિયામાં અમે આવ્યા ને જો તારી આભા ન થાય તો અમારો અવતાર ફોગટવ્યો જાય. રામ ઈશ્વરને મેળવવા મહાપુરુષો રોયા. તમને મને કઈ પીડા જ નથી. હાકડીમાં આવી તો હનુમાન ચાલીસા ચાલુ કરી તો એ હનુમાનને ન ખબર હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી તો બોલો હાંભળે. પણ રોજ આપણો રિયાઝ હોય તો એને કોઈક દી એમ દયા આવે કે હારો રોજ મારું ભજન કરે છે તો કાંઈક આપણી ઉપેટ નીકળે. બાકી તમે હાકડીમાં આવો તો એને બધી ખબર જ હોય. કહેવાનો મારો અર્થ એ છે મોજ કરી લેવાનો વારો છે. મને તો એમ થાય કે કાલ મરી જઈશું, સારું સમય ખાય ખા જાય. જેટલું કરાય ને એટલું ભજન કરી લો. અમે તો 8-8 દી સુધી 10-10 દી ખેંચવી. મેં કીધું ખેંચાય ત્યાં સુધી ખેંચી લો. ઘરે હમણાં ગાડીમાં જઈશું ને તો કૂતરું ગોટો વળી જોઈએ એમ વળી જઈશું. પછી હા જે ભાઈ પેટી આવી જાય ત્યાં પાછું મેળ પડી જાય. એટલે આમના હાલે છે, હાલે ગમે એટલાથી મારો રામ જાણે.